ડભોઈ તાલુકાના અધિક્ષક ઇજનેર દ્વારા ડભોઈ તાલુકાના 2 મેજર બ્રિજનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક 2 જેટલા બ્રિજ આવેલા છે। બંને બ્રિજને ઘણો સમય થયો છે, ત્યારે તેની મજબૂતીની તપાસ અર્થે ઓડસંગ ઉપરના કરનાળી અને ચાંદોદને જોડતો બ્રિજ અને ડભોઈ કરનેડ બ્રિજનું અધિક્ષક ઇજનેર સાહસ પટેલ, વિનોદ ચૌધરી, ડભોઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિનય સોમાની સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા। આખું પ્રોટેક્શન માંગે છે, આખું કન્ફાઇનમેન્ટ માંગે છે। નીચેથી લઈને ત્યાંથી લઈને ત્યારે ડિઝાઇન જોડે જાય તેમને કીધું કે તમે આટલું કર્યું પણ છે કંઈથી લઈને આ આખું અહીંયા તમે કવરઅપ કરો તો બ્રિજના રિટર્ન વોલને કરી એટલે એ ખરું, પણ આટલું અહીંથી આ બધું ખ્યાલ એવું છે આ પ્રાઇવેટ છે, ખેતર છે, આટલું અહીંયા અમારે કરવું પડશે। ઠીક ત્યાંથી લઈને ત્યાં આ બધું ધોવાણ જે થાય છે ને એમનું કેવું છે સીધું તમારા અબટમેન્ટને નુકસાન કરી દે છે। અબટમેન્ટના ફાઉન્ડેશનમાં જાય અને ત્યાં નુકસાન થયું છે, એટલે આ બધું આ જાળી છે ત્યાં બધું માટી કામ કરી અને